ભાઈની સ્પીડ જોવો તમે ખાલી જો ભાઈ બાપા સીતારામ બાપા લાડવા બનાવેલા છે એ પણ તમે અહીંથી નિહાળી શકો છો, જોઈ શકો છો. ટોપ છે અને એને હલાવવા માટે પણ એક મોટરની સુવિધા દર્શન કરાવી દો. બગદાણાનું જે ધમધમતું રસોડું હોય, જે લાખો લોકોની રસોઈ બને, એમજ મિત્રો 49મી જે પૂર્ણતિથિ મિત્રો એમનું ભવ્ય રસોડું આ એક જ વિડીયોમાં તમને બતાવવાના છે. જોઈ શકો છો અહીંયા રોટલીના ગુંડલા મિત્રો આ ભાઈ બનાવે છે. તેમજ અહીંયા મિત્રો આ ગુંડલાને મિત્રો વાળી અને લોટમાં તેલ વાળા કરીને લોટમાં બોળે છે. તમે જોઈ શકો છો. આ ભાઈની સ્પીડ જોવો તમે ખાલી જો ભાઈ હાલો ભાઈ. તેમજ મિત્રો આગળ જે ગુંડલા વાળતા ને એ ગુંડલાની અહીંયા મિત્રો રોટલી બનાવે છે, જોવો મિત્રો. અને એ રોટલી અહીંયા મિત્રો શેડવામાં મોકલે છે. જો અહીંયા ફૂલ મિત્રો સડી જાય છે અને આ બાજુ પણ એક તવો હાલે છે, જોઈ શકો છો. આ ભાઈ દ્વારા રોટલીને આ બધી બાજુ નાખવામાં અને સાથે તેલ વાળી મિત્રો આ બાજુ ચોપડવામાં આવે છે, જોઈ શકો છો. અહીંયા છે ને આ ભાઈ છે ને મિત્રો જે રોટલી સડીને આવે ને એની તે ચોપડે છે મિત્રો, ઘી વાળી કે તેલ વાળી મિત્રો ચોપડે છે, જોઈ શકો છો તમે. અને અહીંયા છે ને આ મિત્રો સ્ટોક લાગી ગયેલો છે. આ બે ટબ ભરાઈ ગયા છે ને આમાં બધો સ્ટોક લાગવાનો બાકી, ઓલું ટોબે ભરાઈ ગયેલું છે, જોઈ શકો છો. આમાં પાણી ઉમેર્યું છે. આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો બની રહ્યું છે અને આ ભાઈઓ દ્વારા મિત્રો હલાવી રહ્યા છે, જોઈ શકો છો. આ મિત્રો બટેટાનું શાક છે, તમે જોઈ શકો છો. અને ઓલી બાજુ પણ ટોપ છે, તમે અહીંથી નિહાળી શકો છો. ને જોઈ શકો છો આ મિત્રો ભાત બની અને બહાર કાઢવામાં આવે છે. ખૂબ સરસ બે ટોપ મિત્રો ભરેલા છે, તમે જોઈ શકો છો. બાપા સીતારામ બાપા સીતારામ. દાદા ત્યાંથી આવો સેવામાંથી? જૂના તાલુકામાં. ઓહો, બાપા સીતારામ. ફાફડિયા ગાંઠિયા મિત્રો બને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અહીં જોઈ શકો છો. પહેલાં જ આપણે તમને લોટ બતાવવાનો હોય. અહીંયા લોટ બાંધવાની પ્રોસેસિંગ હાલે છે. જો અહીંથી લોટ બાંધી અને અહીંયા આવે છે, અહીંયા ગુંડલા કરી અને અહીંયા તમે જોઈ શકો છો ફાફડી ગાંઠિયાનું મશીન છે મિત્રો. એમાં અંદર લોટના ગુંડલા નાખતા જાય અને એટેની ગાંઠિયા પડતા જાય છે. એ તમે અહીંથી નિહાળી શકો છો, જોઈ શકો છો. અને આ ફાફડિયા ગાંઠિયા મિત્રો બની અને અહીં જોઈ શકો છો આ મોટા મોટા બાઉલમાં મિત્રો કન્વર્ટ કરવામાં આવે છે. તો આ મિત્રો ભરાઈ ગયું છે અને આ બીજા ટોપમાં મિત્રો નાખે છે. આવા મિત્રો અહીંયા અનેક ટોપ ભરવામાં આવશે મિત્રો, જોઈ શકો છો. બબ્બે મશીન દ્વારા છે ને ગાંઠિયા પાડે છે મિત્રો, ફાફડિયા ગાંઠિયા. આ જે મિત્રો લોટ બાંધેલો હતો ને, જેમનો અહીંયા મોહનથાળ મિત્રો સાસની નાખી અને કમ્પ્લીટ થઈ ગયો છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો, જોઈ શકો છો. ખૂબ માત્રામાં મિત્રો મોહનથાળ થઈ ગયો છે. ને આ મિત્રો મોહનથાળ છે એ મિત્રો બીજા ટોપમાં કન્વર્ટ કરી અને આના બટકા પાડવામાં આવશે, જોઈ શકો છો. જોઈ શકો છો આ મોહનથાળ મિત્રો એમાં સાસની નાખી અને હલાવવામાં આવી રહ્યો છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. ટોપમાં છે ને મિત્રો દાળ કન્વર્ટ કરવાનું છે, જોઈ શકો છો. અને ઉપર દાળ મિત્રો પાકી ગઈ છે અને નીચે કન્વર્ટ કરવાની છે. આ છે ને અહીંયા રોટલીના ગુંડલા બને છે, સામે મિત્રો છે ને રોટલી બને છે, એમાં તમે અહીંથી નિહાળી શકો છો. આ મિત્રો શાકભાજી જોઈ શકો છો. આ વટાણા છે મિત્રો, વટાણા ખૂબ માત્રામાં ફોલી નાખે છે. અને બીજું અનેક શાકભાજી મિત્રો કટિંગ કરવામાં આવી રહ્યું છે. મિત્રો કટિંગ થઈ અને અહીંયા મૂકવામાં આવી રહ્યું છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. આ મિત્રો જોઈ શકો છો મોટું મિત્રો દાળનું ટોપ છે અને એને હલાવવા માટે પણ એક મોટરની સુવિધા મિત્રો ગોઠવેલી છે, ખૂબ સરસ મજાનું. એનથી જ મિત્રો હલાવે છે, એ પણ તમે નિહાળી શકો છો. અહીં જોઈ શકો છો રીંગણાનું શાક બને છે, એ રીંગણા મિત્રો ટોપમાં નાખવામાં આવી રહ્યા છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો, જોઈ શકો છો. ખૂબ સરસ મજાના મિત્રો ટોપમાં નાખે છે અને એક ટોપમાં મિત્રો શાક બને છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. અહીંયા આપણે દાળના ટોપ ને એવો શાક ને એવું બધું બને છે ને, એનું મિત્રો અહીંયા કટિંગ જોઈ શકો છો. પૂરેપૂરું સ્ટોક લાગી ગયો. રીંગણા અહીંયા મિત્રો કટિંગ છે ને આ મોહનથાળ બનાવવા માટેનું જે મિત્રો લોટ છે એ અહીંયા કરવામાં આવે છે અને ઓલી બાજુ મોહનથાળ બની ગયેલો છે, એ પણ તમે નિહાળી શકો છો. તો મિત્રો જોઈ શકો છો અહીંયા ચોકીમાં મિત્રો આ લાડવા બનાવેલા છે, એ પણ તમે અહીંથી નિહાળી શકો છો. જે મિત્રો રસોડા વિભાગમાં જે બાપા સીતારામનો મિત્રો
મંદિર આવેલું છે ને એના તમને દર્શન કરાવી દો. બાપા સીતારામ કોમેન્ટમાં મિત્રો લખી નાખજો. જોઈ શકો છો મિત્રો અત્યારે મિત્રો બધા જ ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. તમે એ પણ નિહાળી શકો છો. ત્યાં તમે બાપા સીતારામના પણ દર્શન